Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 12 Unit 2 એમાં આવે છે રીડ 1 જેનું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ ડિઝની તો ડિઝની નામ સાંભળતા જ આપણને મિકી માઉસ ક્લબ હાઉસ જે આપણે નાના હતા ત્યારે એ સિરિયલ જોતા એ યાદ આવી જાય. ત્યાર પછી વોલ્ટ ડિઝની એટલે કે ડિઝની સ્ટુડિયોમાંથી કાર્સ 1 કાર્સ 2 એ પણ મૂવીઝ રિલીઝ થયેલું જે આપણને ખ્યાલ છે. તો ડિઝની આખા વર્લ્ડમાં જાણીતું છે. મિકી માઉસ આવે એટલે આપણને ડિઝની યાદ આવે. તો આ વોલ્ટ ડિઝની વિશે અહીં એના ભાઈ રોય ડિઝનીએ કેવા સંઘર્ષથી આ વોલ્ટ ડિઝનીએ ડિઝનીલેન્ડ શરૂ કર્યું એની આખી કથા અહીં કહી છે. આપણે સરળ ભાષામાં પાઠની સમજૂતી અઘરા સ્પેલિંગ સાથે અહીં કરશું. વિદ્યાર્થી મિત્રો, દરેક પેરેગ્રાફમાં બ્રેકેટમાં જ્યાં અઘરા સ્પેલિંગ હોય એનો મિનિંગ ગુજરાતીમાં આપેલો છે. આ મીનિંગ યાદ રાખશો તો આગળ જતા અંગ્રેજી સમજવું વધુ સરળ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો અહીં આપણે પાર્ટ 2 લઈશું. જે વિદ્યાર્થી મિત્રોએ પાર્ટ 1 ન જોયો હોય તો તે આઈ બટન પર ક્લિક કરશે તો પાર્ટ 1 જોઈ શકશે. તો શરૂ કરીએ પાર્ટ 2. Like many people who work to create humor, Walt took it very seriously. Create એટલે સર્જવું, humor એટલે વિનોદ, seriously એટલે ગંભીરતાથી. કે એવા લોકો જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે તેવા ઘણા લોકોની જેમ વોલ્ટ પણ આ બાબતને ગંભીરતાથી લીધી. He would often sit gloomily through the funniest cartoon. Gloomily એટલે ઉદાસપણે, funniest cartoon એટલે સૌથી વધારે રમૂજ પેદા કરનાર. Concentrating on some way to improve it. Concentrating એટલે વધુ ધ્યાન દેવું, improve એટલે સુધારવું. કે સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનને હજી કઈ રીતે સુધારવું એના પર વધારે ધ્યાન દેવા માટે વોલ્ટ ઉદાસપણે બેસી રહેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ તેની સાથે કામ કરનાર એ બધા વ્યક્તિઓના મંતવ્યોની કિંમત કરતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. અનક્વેશ્ચનેબલી એટલે નિશંકપણે, પરંતુ આખરી નિર્ણય તો હંમેશા નિશંકપણે તેમનો જ હતો. Once after viewing a new cartoon with evident displeasure, evident એટલે દેખીતું, displeasure એટલે નાખુશી. Once એકવાર after viewing a new cartoon with evident displeasure, દેખીતું જ નાખુશી સાથે એક નવું કાર્ટૂન જોયા પછી વોલ્ટ called for comments from a group of our people. Called for એટલે માંગવું, comments એટલે અભિપ્રાય. વોલ્ટે અમારા લોકોના જૂથમાંથી અભિપ્રાયો માંગ્યા. One after another they spoke up. એક પછી એક બોલવા लाग्યા. All echoing, દરેકનો એક જ અવાજ હતો. વોલ્ટ્સ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એટલે ખામી. વોલ્ટની ખામી. I can get rubber stamps that say yes Walt, he snapped. Snapped એટલે વાત કાપવી. વાત કાપતા તેણે કહ્યું કે હું રબર સ્ટેમ્પ મેળવી શકું અને એમાં કહી શકો કે હા વોલ્ટ. Then he wheeled and asked
ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. વિલ્ડ એટલે ચકરડું ફેરવવું, એટલે કે અગાઉના સમયમાં જ્યારે મૂવી રિલીઝ થતું ત્યારે એ ચકરડું ફેરવીને એ ચિત્ર બતાવવામાં આવતું હતું. તમે ચિત્રમાં જોઈ શકો છો. તેણે ચકરડું ફેરવ્યું અને પ્રોજેક્શનિસ્ટને પૂછ્યું કે તું શું વિચારસ. ધ મેન સેન્સ્ડ ધેટ, સેન્સ્ડ એટલે ખ્યાલ આવવો, એ માણસને ખ્યાલ આવી ગયો કે ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસેન્ટ એટલે મતભેદ, કે ભાઈ અહીં મતભેદ હતો એટલે એણે ફેરવી નાખ્યું. આઈ થિંક યુર ઓલ રોંગ. યોર એટલે યુ આર. મને લાગે છે કે તમે બધા ખોટા છો. હી ડિક્લેર્ડ, તેણે જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. ગ્રીન્ડ એટલે કૃત્રિમ હાસ્ય કરવો. વોલ્ટને સમજાઈ ગયું. વોલ્ટે ફક્ત કૃત્રિમ હાસ્ય કર્યું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. સ્ટીક ટુ એટલે વળગી રહેવું. વોલ્ટે એને સૂચન કર્યું કે ભાઈ તું તારા પ્રોજેક્ટરને વળગી રહે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ઇન્વોલ્વડ એટલે સાંકળવું. વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતને સાંકળતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. Conference એટલે સભા, pointer એટલે લાકડી, outlining એટલે ટૂંકમાં વર્ણન કરવું, sequence એટલે શ્રેણી. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન ધ સ્ટોરીમેન, વાર્તા કેનારે, તેના હાથમાં લાકડી હતી કે જે નકશો કે ચિત્રો કે કંઈ પણ બતાવવા માટે. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. સાયકલ સવારી કેવી રીતે કરવી નામની એક શ્રેણીનું સંક્ષેપમાં ટૂંકમાં વર્ણન કરી રહ્યો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન. તેને શરૂઆત કરી કે તમે તમારી સાયકલ પર સવાર થાવ છો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, ત્યારે જ વોલ્ટે તેને અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તમારી સાયકલને બદલીને ફક્ત સાયકલ જ રાખો. હી સેડ, તેણે કહ્યું. રિમેમ્બર, યાદ રાખજો. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર. કે યાદ રાખજો કે દરેક બાળક એટલું પૂરતું નસીબદાર નથી હોતું કે તેને પોતાની સાયકલ હોય. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. Illustrates એટલે દ્રષ્ટાંત દ્વારા સમજાવવું, વિઝન એટલે દ્રષ્ટિ, સ્ટબન એટલે જિદ્દી, ડિટર્મિનેશન દ્રઢ નિશ્ચય. કદાચ બીજા બધા કરતા ચડિયાતી ડિઝનીલેન્ડની વાત. વોલ્ટ જે વિચારોમાં માનતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને તે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. ફોર યર્સ, વર્ષો સુધી, વોલ્ટ had quietly nursed the dream of a new kind of amusement park. વોલ્ટ ક્વાઇટલી એટલે નિરાતે, નર્સ એટલે સેવવું, એમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્ક. વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાતે સ્વપ્ન સેવ્યું હતું. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. પોપોરી એટલે વિચારોનો સમૂહ, ટીનો ઉચ્ચાર થતો નથી. conjured up એટલે ભેગા કરવા, fertile એટલે ફળદ્રુપ. તે તેની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા ભેગા કરવામાં આવેલા બધા વિચારોનો સમૂહ હતો. But the idea of sinking millions of dollars into an amusement park
સિંકિંગ એટલે ડૂબાડવું, કે આ મનોરંજન પાર્કમાં $1 ડૂબાડવાનો વિચાર, even Walt's kind of amusement park seemed preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. Preposterous એટલે મૂર્ખામી ભર્યું. વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર ડૂબાડી દેવાનો જે એનો વિચાર હતો, એનો ખ્યાલ હતો, એ એટલો મૂર્ખામી ભર્યો હતો, સો પ્રીપોસ્ટરસ મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ તેનો ઉલ્લેખ પણ એ ભાગ્યે જ કરી શકે. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, પણ એ ગુપચુપ શાંતિથી એનું આયોજન કરવા લાગ્યો હતો. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual એટલે હંમેશ મુજબ, infused એટલે ભાગીદાર બનાવવા, enthusiasm એટલે ઉત્સાહ, though એટલે છતાં હંમેશ મુજબ, when he finally told us about the project જ્યારે વોલ્ટે પ્રોજેક્ટ વિશે અંતે અમને બધાને કહ્યું ત્યારે he infused all of us with his own enthusiasm તેણે તેના પોતાના ઉત્સાહમાં અમને બધાને ભાગીદાર બનાવ્યા. Someone asked Walt how should the Disneyland look? કોઈકે તેને પૂછ્યું કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ આવ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. તે લાગવું જોઈએ કેવું કે આ પૃથ્વી પર તેનાથી કોઈ ચડિયાતું ન હોય તેવું લાગવું જોઈએ. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની. પ્રેડિક્ટેબલી એટલે પૂર્વધારણા, રેઇઝિંગ એટલે ભેગા કરવા. પૂર્વધારણા કરતા અમને પૈસા ભેગા કરવામાં તકલીફ પડી. બટ ડિઝનીલેન્ડ did open in July 1955. પણ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડની શરૂઆત થઈ. Since that first day, તે પહેલા જ દિવસથી millions of people have flocked to see the unique creation of Walt's imagination. Flocked એટલે ટોળે મળવું, ભેગું થવું. યુનિક ક્રિએશન એટલે અનુપમ સર્જન. લાખો લોકોની સંખ્યામાં વોલ્ટની કલ્પનાના આ અનુપમ સર્જનને જોવા માટે લાખો લોકો આવ્યા છે. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. Shiniest એટલે શાનદાર, wander એટલે ભટકવું. નાના બાળકને નવું રમકડું આપ્યું હોય એ રીતે સમગ્ર દુનિયામાંથી સૌથી મોટું, સૌથી શાનદાર રમકડું તે લઈ વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી આખાય પાર્કમાં ભટકતો. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. Overwhelming એટલે અપ્રતિમ, ક્રેઝી આઈડિયા એટલે તરંગી વિચારો, ટ્રિગર્ડ એટલે શરૂ કરવું, અબાઉટ ફેસ એટલે અણધારી. વોલ્ટના તરંગી વિચારોની અપ્રતિમ સફળતા ડિઝનીની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી શરૂઆત કરી હતી. Yet success never changed Walt. છતાં સફળતાએ વોલ્ટમાં કોઈ પરિવર્તન લાવ્યું ન હતું. He remained the simplest of men. તે સૌથી સાદો અથવા તો સૌથી સરળ વ્યક્તિ જ રહ્યો. He hated parties. પાર્ટીમાં જવાનું પસંદ ન કરતો. And his idea of a night out, રાત્રિના બહાર જવાનો તેનો વિચાર, was a burger and chili at some little restaurant. નાના કોઈ રેસ્ટોરન્ટમાં બર્ગર અથવા તો ચટણી ખાવા પૂરતો જ હતો. His only
extravagance was a miniature railroad that ran around the grounds of his home. એક્સ્ટ્રાવેગન્સ એટલે ખર્ચાળપણું, મિનિએચર એટલે નાના કદનું. તેનું એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરની ફરતે આવેલા ગ્રાઉન્ડમાં નાના કદના રેલરોડ એટલે કે ગાડીના પાટા બનાવવા પૂરતું જ હતું. What do you do with all your money? A friend once asked him. એક મિત્રએ એકવાર તેને પૂછ્યું, આ બધા પૈસાનું તું શું કરે છે? Pointing at the studio, સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા, Walt said, વોલ્ટે કહ્યું, I fertilize that field with it. Fertilize એટલે ફળદ્રુપ કરવું. હું તે પૈસાથી તે ક્ષેત્રને ફળદ્રુપ કરું છું. And it's true that, અને તે સાચું છે કે Walt plowed money back into the company almost as fast as it came in. Plowed એટલે અહીં રોકાણ કરવું. વોલ્ટ પૈસા જેટલી ઝડપથી આવતા તેટલી જ ઝડપથી કંપનીમાં તે પાછા રોકાણ કરતો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Solvent એટલે દેવું ચૂકવતો. એટલે કે જ્યારથી he started in business, ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને for the first time, પહેલી જ વાર તે દેવું ચૂકવતો હોય એ રીતે વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી હતી. These included the development of mineral kind and alpine like valley high in the Sierra Mountains. Included એટલે સમાવેશ કરવો, alpine એટલે આલ્પ્સ પર્વતીય વનસ્પતિ, સિયેરા માઉન્ટેન્સ એટલે સિયેરા પર્વતમાળા. આ બાબતમાં જો સમાવેશ થતો હોય તો સિયેરા પર્વતમાળામાં ઊંચે આવેલી વેલી ખીણની જેમ મિનરલ કાઇન્ડ કે જે આલ્પ્સની પર્વતીય વનસ્પતિ છે તેના વિકાસનો સમાવેશ થાય છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટનો સમાવેશ થાય છે. ફોર વિચ આ ઇન્સ્ટિટ્યૂટ માટે હી ડોનેટેડ ધ લેન્ડ, ડોનેટ એટલે દાન આપવું, તેણે જમીન દાનમાં આપી, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ અને કેટલાય લાખો ડોલર્સ. એન્ડ ધ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી મહત્વકાંક્ષી કહીએ તો એ હતું $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડામાં આવેલો સિટી ઓફ ટુમોરો અને $100 million ડિઝની વર્લ્ડને ડોનેટ કર્યા હતા આના વિકાસ માટે. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટી, ટ્રેજિકલી એટલે અત્યંત દુઃખદ રીતે, મિડ્સ એટલે વચ્ચે, અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ એટલે કે જીવલેણ બીમારી લાગુ પડી. વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી. I heard him refer to this cruel blow only once. Refer to એટલે ઉલ્લેખ કરવો. This cruel blow એટલે કઠોળ આઘાત. એકવાર આ કઠોર આઘાતનો ઉલ્લેખ કરતા મેં તેને સાંભળ્યો. શું કહ્યું? Whatever it is I have got, he told me. તેણે મને કહ્યું કે મને જે રોગ થયો છે, ડોન્ટ ગેટ ઇટ, એવો રોગ કોઈને પણ ન થાય. I visited him in the hospital the night before he died. તેના મૃત્યુ પહેલાની રાત્રિએ હું હોસ્પિટલમાં
મેં તેની મુલાકાત લીધી. Although desperately ill, ગંભીરપણે માંદો હોવા છતાં પણ, he was as full of plans for the future as he had been all his life. એટલે કે ગંભીરપણે માંદો હોવા છતાં પણ તે આખી જિંદગી જે રીતે ભવિષ્ય માટેની ઘણી બધી યોજના કરતો હતો એ જ રીતે તે ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર ભવિષ્ય માટેની ઘણી બધી એની યોજનાઓ હતી. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ, વોલ્ટ અવારનવાર કહેતો કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, ડિઝનીલેન્ડનો ક્યારે પણ અંત આવશે નહીં, ખતમ થશે નહીં. એન્ડ ઇટ વિલ નેવર, અને ક્યારે પણ એવું નહીં જ થાય. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ, મને પણ તે વિચાર ગમતો કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, ડિઝનીનો પ્રભાવ પણ ક્યારેય ખતમ થશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, ક્રિએશન એટલે સર્જન, તેના સર્જનથી ફ્યુચર જેનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, જેનરેશન એટલે પેઢીઓ, ભવિષ્યની પેઢીઓ સેલિબ્રેટ કરવાનું ચાલુ રાખશે. શું? વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, કે જે એકવાર વોલ્ટે વર્ણન કરેલું એઝ ધેટ પ્રેશસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ. પ્રેશસ એટલે મૂલ્યવાન, એજલેસ એટલે અમર, કે પેલી મૂલ્યવાન અમર વસ્તુઓ દરેક માનવીમાં હોય છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, અને આ બાબત બાળકોના રમકડા સાથે આપણને રમતા કરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, સિલી થિંગ્સ એટલે ક્ષુલ્લક બાબતો, નજીવી બાબતો, નજીવી બાબતોથી આપણને હસાવે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને બાથ ટબ કે સપનામાં ગાવા તરફ આપણને લઈ જાય છે. એ વસ્તુ દરેકમાં હોય છે અને આવતી પેઢીઓ તે સેલિબ્રેટ કરવાનું ચાલુ રાખશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા વિડીયો તમને મળતા રહે, અને તમારા બીજા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, લાઈક તો કરશો જ. હવે પછીનો નેક્સ્ટ વિડીયો યુનિટ 2 એક્સ્ટ્રેક્ટ પાર્ટ 1 હશે.